જિલ્લામાં સહાયક માહિતી અધિકારી તરીકે ફરજ બજાવતા નિનેશ ભાંભોરે સાથી કર્મચારી અને બોગસ પત્રકારો પર ગંભીર આરોપ લગાવ્યા છે। નિનેશ ભાંભોર આપઘાત કરું છું તેવું લખાણ સોશિયલ મીડિયામાં લખીને ગુમ થયા હતા, જો કે બાદમાં પોલીસે તેમને શોધી લીધા। અધિકારીને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા, જે તેમણે પોતાના નિવેદનમાં કેટલાક બોગસ પત્રકારો પર ગંભીર આરોપ કર્યા છે। અધિકારીનો આરોપ છે કે તેમને 9 મહિનાથી હેરાન કરવામાં આવે છે, સાથે જ તેમણે કેટલાક અધિકારીઓ પર પણ આરોપ લગાવ્યા છે। એ લોકો ખોટી અણસમજ ના કરે મારા પર 25 કરોડનો માનહાનિ કેસ કરવો, મારા વિરુદ્ધ અરજી કરવી, મારી ગાડીનો પીછો કરવો, મને મારી નાખવાની ધમકી આપવી, એવું બધું કાવતરા કરી ચૂક્યા છે। પણ મને દુઃખ એ વાતનું લાગી ગયું કે મારે માહિતી અને પ્રસારણ વિભાગ, જે મારો વિભાગ છે, એ પણ જ્યારે એ અરજીના અનુસંધાને જેમાં ચાર્જશીટે બનવાની નથી કે જેમાં કશું થવાનું નથી, તો પણ એ મારા અધિકારીઓ, જેમ મેં એસીબીમાં પકડાયો હોય કે મેં કોઈનું મર્ડર કરી નાખ્યું, જે મેં કરપ્શન કર્યું, હું સાચી લડાઈ લડી રહ્યો છું,